અને હવે અન્ય સમાચારની વાત ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે। કેમ્પના નામે કારસો રચવાની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી ગઈ છે। વધુમાં વધુ મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવતા હતા। ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ આસપાસના ગામને ટાર્ગેટ કરતી હતી। ગામમાં જતા પહેલા મેડિકલ કેમ્પના બેનર પણ લગાવતી હતી। બેનરમાં આયુષ્યમાન કાર્ડની યોજનાની જાહેરાત કરતી હતી। દર્દીઓને ભરમાવતી હતી। તો કોઈ સરકારી યોજના હોય તેવી છાપ સ્થાનિકોમાં ઊભી કરવામાં આવતી હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। આયુષી, ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કૌભાંડ સામે આવ્યા છે। કેમ્પના નામે પૈસા પડાવતી હતી, એટલું જ નહીં, આસપાસના અમદાવાદ આસપાસના જેટલા ગામડા હતા તેને ખાસ ટાર્ગેટ કરાતા હતા। જી આયુષી। બિલકુલ ભાવિની, જે રીતે ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક જે કાંડના ખુલાસા થઈ રહ્યા છે અને તેમાં આખી મોડિસ ઓપરેન્ડી તેની સામે આવી છે કે ખ્યાતિ હોસ્પિટલ માત્ર ને માત્ર દર્દીઓને છેતરવાનું કામ કરતી હતી। આ હોસ્પિટલમાં એક આખી મોડિસ ઓપરેન્ડી હતી કે જેમાં સૌથી પહેલા તો અમદાવાદ અને ગાંધીનગર આસપાસના ગામોમાં આખી તેની ટીમ, માર્કેટિંગની જાણે ટીમ હોય તે ફરતી હતી। ત્યારબાદ ગામમાં જઈને અને ગામના ગ્રામજનોને અને સરપંચનો તેઓ કોન્ટેક્ટ કરતા હતા। તેમની સાથે વાતચીત કરીને તેઓ કહેતા હતા કે તેમને હોસ્પિટલ તરફથી એક નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવું છે અને આ તેની લોભામણી વાતોની અંદર આવીને જે ગ્રામજનો છે, સરપંચ છે, તે લોકો પણ તેની વાતોમાં આવી જતા હતા। ત્યારબાદ તે જે તે ગામની અંદર આખું કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું। એટલું જ નહીં, પરંતુ જ્યારે કેમ્પનું આયોજન કરવામાં આવે તે પહેલા જ ગ્રામની આસપાસ જે કોઈ મંદિર હોય, જિલ્લા પંચાયતની ઓફિસ હોય, તે તમામ જગ્યાએ તે મોટા મોટા બેનર લગાવે, જેમાં નિઃશુલ્ક સારવાર અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પના મસ્ત મોટા તે લખવામાં આવતું હતું, જેની જે વાંચીને લોકો ભ્રમિત થઈ જતા હતા। ત્યારબાદ મેડિકલ કેમ્પમાં લોકો જાય અને આખું આ જે ચિરાગ રાજપૂત છે તે મુખ્ય આખું જે કરતા ધરતા હતા। આ કેમ્પોના 20 જેટલા દર્દીઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા। એક ગામમાં જઈને કેમ્પ કરવાનું, 20 દર્દીઓને લઈને આવવાના અને 20 દર્દીઓને શરીરની અંદર કોઈ પણ ખામી હોય, પરંતુ તેમનું એક જ કામ હતું કે તેમનું હૃદય ચીરી નાખવાનું, સ્ટેન્ડ મૂકી દેવાના, એન્જિયોપ્લાસ્ટી કરી દેવાની। આખું એક કૌભાંડ ચાલતું હતું અને આ જે હોસ્પિટલના આખી જે ટીમ ત્યાં જતી હતી ત્યારે એવા જ લોકોને તેઓ સંપર્ક કરતી હતી, એવા જ લોકોને તેઓ ટાર્ગેટ બનાવતી હતી કે જેમની પાસે આયુષ્માન કાર્ડ હોય। ત્યારબાદ આ જે ખ્યાતિ હોસ્પિટલ છે, ખ્યાતિ ફાઉન્ડેશનની બસ છે કે જે બીજા દિવસે ગામમાં મોકલે છે। ગ્રામજનોને એવું કહેવામાં આવે છે કે તમને અહીંયાથી અમે પ્રાથમિક સારવાર આપીશું, રાત્રે તમને પરત તમારા ગામે, તમારા ઘરે અમે ઉતારી જઈશું। જોકે ત્યારબાદ આખી સ્થિતિ વિપરીત થઈ જતી હતી। કાલે જે ઇન્ટરવ્યુ કેટલાક કર્યા તેમાં દર્દીઓનું કહેવું છે કે હોસ્પિટલ લઈ જઈને તેમના મોબાઈલ ફોન્સ પણ જમા કરી લીધા હતા અને તરત જ તેમને જે એન્જિયોગ્રાફી કરવામાં આવી અને વગર રિપોર્ટની રાહ જોઈ કે ખોટા જે બ્લોકેજ દર્શાવીને 80 થી 90% બ્લોકેજ દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ સીધી જ જે એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવે છે। જે વ્યક્તિ સાજા સમા હોય છે, જે કમરનો દર્દ લઈને જાય છે, તેની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે। જેને સ્નાયુના દુખાવા હોય છે તેની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે। તેવી આ આખી એક મોડસ ઓપરેન્ડી હતી અને ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલ કે જેમને તો મેડિકલ ફિલ્ડનું કોઈ નોલેજ પણ નહોતું, છતાં પણ તેઓ આખું જે માર્કેટની અંદર એવું નામ ઊભું કર્યું હતું કે જાણે તેઓ ખૂબ મોટા જે મેડિકલ ફિલ્ડની અંદર જે ખૂબ મોટું નામ ધરાવતા હોય, મોટી મોટી હસ્તીઓના હાથે તેઓ એવોર્ડ લેતા હતા। નેતાઓ, અભિનેતાઓ સાથેના જે એવોર્ડ આપેલા ફોટો હોય તે સોશિયલ મીડિયામાં મૂકી અને જાહેરાતો કરતા હતા અને એક એવો આખી છાપ ઊભી કરતા હતા કે ખ્યાતિ હોસ્પિટલ છે કે ખૂબ જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ખૂબ જ મોટી હોસ્પિટલ છે અને તે આખું ટાર્ગેટ બનાવીને લોકોને ભ્રમિત કરતા હતા। આખી મોડસ ઓપરેન્ડીની મુજબ આ આખી ખ્યાતિ હોસ્પિટલની આખું કૌભાંડ છે તે આચરવામાં આવતું હતું। આભાર માહિતી માટે।